આખરે ઢોલ ઢબૂકી ગયા છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તેની સાથે જ કેટલીક જગ્યાએ વહીવટદારોનું જે શાસન હતું તેનાથી હવે મુક્તિ મળશે અને જે અટકેલા કામ છે તે થઈ શકશે। હવે તારીખો પહેલા જાણી લો કે ક્યાં થવાની છે ચૂંટણી અને કઈ કઈ જગ્યાએ કઈ તારીખે થવાની છે। તો જૂનાગઢ મનપાની 68 નગરપાલિકાની આ સાથે જ 3 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે। 91 તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી, 9 જિલ્લા પંચાયત બેઠકની પણ પેટા ચૂંટણી, આ સાથે 21 નગરપાલિકા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે। તારીખો હવે જાણી લો કે કઈ તારીખે છે। જાહેરનામું પ્રસિદ્ધ 27 તારીખ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે, ફોર્મ ચકાસણીની તારીખ છે 3 ફેબ્રુઆરી, આ સાથે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે 4 ફેબ્રુઆરી। હવે જે છે તે મુખ્ય તારીખો છે। કઈ તારીખો છે તો મતદાન 16 ફેબ્રુઆરી અને પરિણામ આવવાનું છે 18 ફેબ્રુઆરીએ। મહિલા મતદાર છે 19.1 લાખ અને આ સાથે પુરુષ મતદારો જે છે તે 19.84 લાખ મતદારો છે તે મતદાન કરવાના છે। હવે ક્યાં થવાની છે, કઈ જગ્યાએ થવાની છે, થોડી ડિટેલથી આપણે જણાવીએ કે કેટલી સ્થાનિક સ્વરાજની સંસ્થાની છે જેની ચૂંટણી થવાની છે। તો મનપા 1 જૂનાગઢની આપણે વાત કરીએ છીએ, નગરપાલિકા 68 નગરપાલિકાઓની ચૂંટણી છે અને તાલુકા પંચાયત તો 3 તાલુકા પંચાયતની ચૂંટણી થવાની છે। હવે થોડુંક વધારે વિસ્તારથી સમજીશું તો 3 તાલુકા પંચાયતની ચૂંટણી, કઈ આ 3 તાલુકા પંચાયત છે? કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર। તો આ છે તાલુકા પંચાયત। હવે આપણે જાણીએ કે કયા જિલ્લામાં છે, કઈ બેઠકો છે। બોટાદની આ જે જિલ્લા પંચાયતની 9 બેઠકની પેટા ચૂંટણી છે, આપણે તેની વાત કરી રહ્યા છીએ પેટા ચૂંટણી। તો બોટાદની પાળિયાદ, ગાંધીનગરની હાલીસા, અમદાવાદની 2 છે કોંઠ અને અસલાલી, આ સાથે ભરૂચની આછોદ, મહેસાણાની મલેકપુર, દાહોદની પીપેરો અને ડાંગની કડમાળ, આ સાથે પંચમહાલની શિવરાજપુર, ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે। હવે આપણે વાત કરીશું કે તાલુકા પંચાયત 91 બેઠકો, આ કઈ આ બેઠકો છે તેની આપણે વાત કરીએ છીએ। તો કયા જિલ્લામાં કેટલી તાલુકા પંચાયત અને ક્યાં યોજાવાની છે? તો આ છે ગુજરાતનો મેપ અને ત્યાંની કઈ કઈ બેઠકો છે આપણે તેને થોડુંક વિસ્તારથી સમજીએ। દાહોદની 7, વલસાડની 3, સુરતની 1, ગાંધીનગરની આપણે વાત કરીશું, દ્વારકા, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, ગીર સોમનાથ, રાજકોટ, વડોદરા, પોરબંદર, ભરૂચ, આણંદ, બોટાદ, મહીસાગર, નવસારી અને તાપી। આની અલગ અલગ છે, ક્યાંક 5 છે, ક્યાંક 2 છે, ક્યાંક 1 બેઠક છે, તેની આપણે વાત કરી રહ્યા છીએ। તો કયા જિલ્લામાં કેટલી બેઠકો છે એ અમે અહીંયા આપને બતાવી રહ્યા છે, મેપમાં પણ આપ જોઈ શકો છો। હવે 68 નગરપાલિકાની પેટા ચૂંટણી છે, તો આ કઈ 68 જે નગરપાલિકા છે તેની આપણે વાત કરીશું। 68 નગરપાલિકાની ચૂંટણી છે તો ગાંધીનગર જિલ્લાની 1 જે માણસા છે એ કઈ તો એ માણસાની છે। બીજી આપણે વાત કરીશું ખેડા જિલ્લાની 5, આ સાથે સંતરામપુર, ડાકોર, ચકલાસી, ખેડા અને મહુધા 5 નગરપાલિકા છે। આણંદ જિલ્લાની 3 નગરપાલિકા છે, બોરિયાવી, આંકલાવ અને ઓડ છે। આ સાથે જ વાત કરીએ તો મહીસાગર જિલ્લાની વાત કરીએ આપણે 3 એ પહેલા જ આપણે વાત કરીએ તો લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર, આ 3 નગરપાલિકા છે જ્યાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ 3 નગરપાલિકા, ખેડબ્રહ્મા, તલોદ અને પ્રાંતિજ, જ્યાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। પાટણ જિલ્લાની વાત કરીએ 3 નગરપાલિકા, હારીજ, રાધનપુર અને ચાણસ્મા। બીજા જિલ્લાની વાત કરીશું, મહેસાણા જિલ્લાની વાત કરીએ તો 2 નગરપાલિકા છે, ખેરાલુ અને વડનગર, જ્યાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। આપણે વાત કરી રહ્યા છીએ 68 નગરપાલિકા કઈ કઈ છે જ્યાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લો, જ્યાંની 1 નગરપાલિકા છે થાનગઢ છે। વડોદરા જિલ્લાની વાત કરીએ 1 નગરપાલિકા, કરજણમાં નગરપાલિકાની આ ચૂંટણી યોજાવા જઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો 1 નગરપાલિકા છે, કઈ તો એ છોટાઉદેપુર જ છે કે જ્યાં આ ચૂંટણી યોજાશે। દાહોદ જિલ્લાની વાત કરીએ તો 2 નગરપાલિકા છે, ઝાલોદ અને દેવગઢ બારિયા, જ્યાં 16મી તારીખે થવાનું છે મતદાન। પંચમહાલ જિલ્લાની વાત કરીએ 2 નગરપાલિકા, કાલોલ અને હાલોલ, જ્યાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ સાથે નવસારી જિલ્લાની વાત કરીએ 1 નગરપાલિકા છે, બિલીમોરા, જ્યાં 16મી તારીખે મતદાન થશે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો અહીં 3 નગરપાલિકા છે, કઈ 3 છે એની વાત કરીએ, વલસાડ, પારડી અને ધરમપુર, જ્યાં ચૂંટણી યોજાશે। તાપી જિલ્લાની 1 નગરપાલિકા છે અને 1 નગરપાલિકા છે સોનગઢ, જ્યાં મતદાન થશે 16મી તારીખે। જામનગર જિલ્લાની વાત કરીએ તો અહીંયા 3 નગરપાલિકા છે, કઈ 3 છે? જામજોધપુર, કાલાવડ અને ધ્રોલ, જ્યાં યોજાવા જઈ રહી છે ચૂંટણી। હવે વાત કરીશું દ્વારકા જિલ્લાની 3 નગરપાલિકા, સલાયા, ભાણવડ અને દ્વારકા, જ્યાં 16મી તારીખે થશે મતદાન। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ 6 નગરપાલિકા છે, અહીંયા બાંટવા, માણાવદર, માંગરોળ, વિસાવદર, વંથલી, આ સાથે જ ગીર સોમનાથની વાત કરીએ તો 1 નગરપાલિકા, કોડીનાર, જ્યાં ચૂંટણી યોજાશે। કચ્છ જિલ્લામાં 2 નગરપાલિકા છે, રાપર અને ભચાઉ, જ્યાં 16 તારીખે મતદાન થવા જઈ રહ્યું છે। 16મી ફેબ્રુઆરી યાદ રાખશો। 18મી તારીખે પરિણામ છે। અમરેલી જિલ્લાની વાત કરીએ 4 નગરપાલિકા, લાઠી, રાજુલા, જાફરાબાદ અને ચલાલા।
ભાવનગર જિલ્લામાં 3 નગરપાલિકા છે, શિહોર, ગારિયાધર અને તળાજા, કે જ્યાં 16મી તારીખે મતદાન થશે. બોટાદ જિલ્લામાં 2 નગરપાલિકા જ્યાં ચૂંટણી થશે, ગઢડા અને બોટાદ મધ્યસત્ર. રાજકોટ જિલ્લાની વાત કરીએ, 5 નગરપાલિકા આવે છે, જસદણ, જેતપુર, નવાગઢ, આ સાથે ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા. મોરબી જિલ્લામાં 2 નગરપાલિકા, હળવદ અને વાંકાનેર. પોરબંદર જિલ્લાની વાત કરીએ, 2 નગરપાલિકા છે, કુતિયાણા અને રાણાવાવ, જ્યાં ચૂંટણી યોજાશે. મોટાભાગની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા અને બીજી ચૂંટણીઓ જે આજે જાહેર થઈ છે એ 19 ફેબ્રુઆરી 2018માં યોજાઈ હતી. એટલે કે એમની મુદત ફેબ્રુઆરી 2023માં પૂરી થઈ ગઈ. 2 વર્ષ સુધી ચૂંટણીઓ ન યોજી વહીવટદારો મૂક્યા. શેના માટે વહીવટદારો મૂક્યા હતા? વહીવટ કરી, ભ્રષ્ટાચાર કરી અને ભાજપને ફાયદો કરાવવા માટે. આ કોઈ સંજોગોમાં ન ચાલે. આ લોકશાહી માટે કલંકિત ઘટના હતી. અમે અમારી તૈયારીઓ આ નગરપાલિકાઓની, મહાનગરપાલિકાની, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની કરી છે. મને વિશ્વાસ છે લોકોના આશીર્વાદ, પ્રેમ અને મતોથી કોંગ્રેસ પક્ષ મજબૂતી સાથે આ ચૂંટણીઓમાં સારા પરિણામો મેળવશે. કેટલીક જગ્યાએ સીધું દેખાતું હતું કે ભારતીય જનતા પાર્ટી હારી જશે. ધાનેરા મતદાર યાદી પ્રસિદ્ધિ થઈ ગઈ એટલે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ કહેવાય. શા માટે ભાઈ છેલ્લી ઘડીએ ધાનેરાને તમે બાદ કરી દીધું? કોઈ પણ નવો જિલ્લો બને તો લોકોના સાથે સંવાદ કરીને બનાવવો જોઈએ. વિવાદ શા માટે થાય? બનાસકાંઠા માત્ર રાજકીય રીતે વિભાજન કર્યું, એના બદલે લોકો સાથે ડાયલોગ કરી અને જિલ્લાઓ બનાવ્યા હોત તો આ વિવાદ ન થાત. સરદાર વલ્લભભાઈ પટેલ એમનું જન્મસ્થાન કરમસદને આણંદમાં ભેળવતા પહેલા સ્થાનિક લોકો સાથે વાત કરવાની જરૂર હતી. સરદાર સાહેબના જન્મસ્થળનું નામ ન રહે ન ચાલે. કાં તો મહાનગરપાલિકાનું નામ કરમસદ આપવું જોઈતું હતું, અથવા કરમસદ જ્યારે ઈચ્છતું ન હોય કે અમારે મહાનગરપાલિકામાં નથી જવું ત્યારે જબરજસ્તીથી એને લઈ જવાની જરૂર નહોતી. એક વ્યવસ્થિત ગેરવહીવટ જે ચાલી રહ્યો છે ત્યારે હું ચોક્કસ વિશ્વાસ રાખું છું અને વિનંતી પણ કરીશ. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પ્રજાજનોની વચ્ચે આ ચૂંટણીઓને લઈને જઈશું અને ચોક્કસ ભૂતકાળમાં જે પરિણામો મળ્યા છે એના કરતાં પણ વધારે સારા પરિણામો સાથે ભારતીય જનતા પાર્ટી એ આગળ વધશે. પ્રજાજનોનો સંપૂર્ણ વિશ્વાસ, સહકાર, પ્રેમ એ આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. વ્યવસ્થાઓ જે હોય એ વ્યવસ્થામાં મજબૂતાઈથી ચૂંટણી લડવાની ક્ષમતા એ પાર્ટીના કાર્યકર્તાઓમાં છે. અને એટલે અત્યારે તો હમણાં જે અત્યારની સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે અમે ચૂંટણી લડીશું. આવનારા સમયમાં સંગઠનની પણ પ્રક્રિયાઓ ચાલી રહી છે. એ પ્રક્રિયાઓમાં જે નિશ્ચિત ક્રમ અમારા સંગઠનના માળખામાં અખિલ ભારતીય કક્ષાએથી કરવામાં આવેલો છે એ પ્રક્રિયા એ નિરંતર પ્રક્રિયા છે. એમાં પણ કંઈ આવશે તો એને પણ સાથે અમે ધ્યાનમાં રાખીશું. પણ કુલ મળીને અત્યારે આ જ માળખું એ ચૂંટણી લડશે. બનાસકાંઠાના સંદર્ભમાં પાર્ટીના સ્ટેન્ડ કરતાં લોકો પોતાની રજૂઆત કરી રહ્યા છે અને આવનારા સમયમાં એને સાંભળીને રાજ્ય કક્ષાએથી, માન્ય મુખ્યમંત્રી કક્ષાએથી જે નિર્ણય થશે, નિર્ણય થયો જ છે, એમાં કોઈ વિષય નથી. પરંતુ જ્યારે પ્રશ્નો કે રજૂઆત હોય તો એને સાંભળવી જોઈએ. રાજ્ય સરકાર એને સાંભળીને આગામી સમયમાં એના માટે ઘટતું કરશે.